નમસ્કાર ખેડૂત મિત્રો, હું માધવન ફર્ટિલાઇઝરમાંથી નિલેશ ભૂત. હવે અત્યારે શિયાળુ સિઝન છે એ ફૂલે ફાલે ખીલેલી છે. આમ આપણે જોઈએ તો આપણે ઘઉંનું, ચણાનું, વટાણાનું, જીરાનું અને રાયડાનું એવા ઘણા બધા પાકોનું વાવેતર તો ખૂબ સારી રીતે કરી દીધું. પરંતુ હવે આપણી મુખ્ય સમસ્યા હોય છે એ બધા પાકોનું પોષણ તત્વની વ્યવસ્થા કઈ રીતે કરવી અને એને રોગોથી કેવી રીતે બચાવવા. તો આપણે સૌ પ્રથમ વાત કરીએ ચણાના પાકની. હવે ચણાના પાકમાં મુખ્યત્વે સુકારાનો પ્રશ્ન છે એ મુખ્ય હોય છે. હવે આ સુકારો એવી વસ્તુ છે કે જેને હિસાબે આપણી ઉત્પાદન છે એ આપણે ધાર્યું હોય 20 મણ થાય પણ થઈને ઊભું રહીએ 10 મણ. એટલે આવો જે પીળીઓ છે, સુકારો છે, એનાથી આપણા પાકને બચાવવો છે એ ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે આપણે લોકો છે એ શિયાળામાં જીરાનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરતા હોઈએ છીએ. હવે જીરાનો પાક છે એ આપણને બધાને ખબર જ છે કે એ ખૂબ જ નાજુક પાક છે. હવે જીરાના પાકમાં છે એ લીલો સુકારો છે અને ચરમી એટલે કે જે આપણે કહે ને કાળીઓ, એ કાળીઓ આવે તો આપણી કહે ને કે આખા સિઝનની મોંઘી દાટ દવાઓ મારેલી હોય તો પણ મહેનત છે એના ઉપર પાણી ફરી વળે. એ રોગ પણ છે એ પણ પોષક તત્વોની ઉણપને હિસાબે થતો હોય છે. એ જ રીતે ઘઉં એવી વસ્તુ છે કે એમાં આપણને એમ હોય કે ભાઈ ઘઉંમાં શું રોગ આવે, ઘઉં તો એકદમ કે ને કે હેલ્થી પાક છે, પણ અત્યારે એમાં પણ પોષક તત્વોની કમીને હિસાબે રોગ આવે છે. એમાં પણ ઝીંક છે, ફોસ્ફરસ છે, ફેરસ છે, એને હિસાબે કમીને હિસાબે ઘણા બધા રોગો આવતા હોય છે. એ જ રીતે વટાણાનો પાક છે એમાં પણ સુકારાનો રોગ છે એ મુખ્ય છે અને દાણા ન ભરાવા એ પણ રોગ મુખ્ય છે. હવે આવા બધા રોગો છે એ આવ્યા પછી એનું છે ને કે સોલ્યુશન કરવું એ ખૂબ જ અઘરું છે. આમ તો આપણે જોઈને તો નહીવત જેવું જ લાગે એમ કે મોંઘી દાટ ફૂગનાશક, મોંઘી દાટ દવાનો આપણે ઉપયોગ કરી પણ એ આપણને આમ જોઈએ ને તો સરવાળે 40 થી 50% જ રિઝલ્ટ મળે છે. પણ આવા સમયે આપણે જો એના પોષક વ્યવસ્થાપનમાં થોડુંક ધ્યાન આપ્યું હોય તો આપણને 100% ફાયદો થાય એમ. તો એ પોષક વ્યવસ્થાપનમાં આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ ત્રણેય તત્વોની તો પૂર્તિ કરીએ જ છીએ, પણ સાથે સાથે ક્યાંક આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે કે ઝીંક છે, કોપર છે, ફેરસ છે, મેંગેનીઝ છે, બોરોન છે, સલ્ફર છે, એવા બધા તત્વોની ખામીને હિસાબે તો રોગ નથી આવતા ને, એ પણ વિચારવું જોઈએ. હવે આ બધા પોષક તત્વો છે એની ખામીને હિસાબે પણ રોગ આવે અને શિયાળુ પાકમાં જમીન છે એમાં કે ને કે ઝાકળ ખૂબ વધારે હોય, ભેજ વધારે હોય, એને હિસાબે અને ચોમાસામાં જે જમીન છે એ પલળી હોય એના હિસાબે ફૂગજન્ય રોગો છે એ પણ ખૂબ વધારે હોય. તો ખરેખર ફૂગજન્ય રોગો અને આ પોષક તત્વોની ઉણપને હિસાબે જ વધારે પડતા રોગો છે એ શિયાળુ પાકમાં આવતા હોય છે. તો આનું કે ને કે વન ટાઈમ સોલ્યુશન એટલે કે માધવન ફર્ટિલાઇઝર. હવે માધવન ફર્ટિલાઇઝર પાસે જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ દાણાદાર ફોર્મમાં, પાવડર ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં ત્રણેય ફોર્મમાં અવેલેબલ છે. હવે એ છે એ 7 પોષક તત્વોનો સમૂહ છે. હવે આ 7 પોષક તત્વો છે એ નાખવામાં આવે તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને એના સિવાયના 7 પોષક તત્વો એટલે કે 10 પોષક તત્વો છે એ આપણા પાકને રેડી મિક્સ મળી જાય. તો આપણા પાકમાં છે ને કે ફ્લાવરિંગ સારું થાય, પાકની વૃદ્ધિ સારી થાય અને સાથે સાથે દાણાનો ભરાવો પણ સારો આવે અને વજન પણ વધારે મળે. એ જ રીતે ફૂગજન્ય રોગ હોય તો એનો પણ ઈલાજ છે એ માધવન મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સમાં છે. અને માધવનની જે જૈવિક પ્રોડક્ટ છે માધવન માઇકોરાઇઝા વામ કે જે એકરે 100 જ ગ્રામ નાખવાની અને છોટા પેક બડા ધમાકા છે એ પણ પ્રોડક્ટનું રિઝલ્ટ છે ફૂગજન્ય રોગોમાં ખૂબ જ સારું છે. અને પોષક તત્વની લભ્યતામાં પણ માઇકોરાઇઝા વામ છે એ ખૂબ જ ફાયદો કરે છે. એ જ રીતે માધવનની જે નંબર 1 જોડી છે એમિનો પ્લસ અને સીવીડ પ્લસ એ પણ ફ્લાવરિંગ સ્ટેજે અને ઓર્ગેનિક કાર્બન માટે ખૂબ જ અગત્યનું કામ કરે છે એમ. અને આ બધી પ્રોડક્ટ છે એ વાપરવી પણ ખૂબ સરળ છે. માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ આપણો પાક છે 30 દિવસથી 50 દિવસનો થાય ત્યારે આવતા પાણ પહેલાં આપણે જમીનમાં પૂખીને પણ આપી શકીએ છીએ. અને માધવનના માઇકોરાઇઝા વામ છે એને પણ આપણે પૂખીને આપણે ખેતરની જમીન હોય એની હારે પૂખીને પણ આપી શકીએ છીએ અને ડ્રિચિંગ પણ કરાવી શકીએ છીએ. એ જ રીતે જ્યારે પાક 35 થી 45 દિવસનો થાય
55 થી 60 દિવસનો થાય ત્યારે એમિનો પ્લસ અને સીવીડ પ્લસ લગાવવાથી એમાં નેચરલી ફ્લાવરિંગ થાય છે અને ખૂબ સારું પરિણામ મળે છે. એટલા માટે મારી બધા ખેડૂત મિત્રોને એક ખાસ ભલામણ છે કે ભરપૂર ઉત્પાદન અને ઝેરમુક્ત ખેતી જો તમારે કરવી હોય તો માધવન ફર્ટિલાઇઝરની આ બધી પ્રોડક્ટો છે એ આમ જોઈએ તો આપણે સસ્તામાં સિદ્ધપુરની જાત્રા અને 100% ઉત્પાદન આપણને મળે. એટલા માટે ખરેખર મારો વિડીયો છે એ આપ સબને માહિતીસભર લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ મારી રિક્વેસ્ટ છે માધવનની પ્રોડક્ટો છે એ જરૂર અચૂક એક વખત વાપરજો.